સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉગાડતા પ્રભુના વચનોનું જે મનન કરવાના છે એ પ્રભુના વચનોનું વાંચન આપણે કરીશું. ગણનાનું પુસ્તક તેનો 32મો અધ્યાય, ગણના 32મો અધ્યાય અને 1 થી 19 વચનો. વચન વાંચીએ તો સાંભળીએ જે આ પ્રમાણે છે. ગણનાનું પુસ્તક 32મો અધ્યાય 1 થી 19 કલમ વચન આ પ્રમાણે જણાવે છે. હવે રૂબેન પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણા ઢોર ડાંખ હતા, અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલિયાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે. ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું, અટારોત તથા દીબોન તથા યાઝેર તથા નિમ્રા તથા હેસબોન તથા એલાલે તથા સબાબ તથા નબો તથા બેઓન એટલે ઇઝરાયલ પ્રજાની આગળ જે દેશ યહોવાએ માર્યો તે દેશ ઢોરને માટે અનુકૂળ છે, ને તારા દાસોની પાસે ઢોર છે. અને તેઓએ કહ્યું, જો તારી દ્રષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો આ દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા. અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું, શું તમારા ભાઈઓ લડાઈમાં જઈને તમે અહીં બેસી રહેશો? અને ઇસ્રાયેલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં બેસવા વિશે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? કાદેશ બાર્નિયાથી મેં તમારા પિતૃઓને દેશ જોવા માટે મોકલ્યા ત્યારે તેઓએ એમ જ કર્યું, કેમ કે જ્યારે તેઓએ એસ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયેલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહીં. અને તે દિવસે યહોવાનો કોપ સળગી ઉઠ્યો, અને તેમણે સમ ખાઈને કહ્યું, 20 વર્ષના ને તે કરતાં વધારે ઉંમરના જે માણસો મિસ્ર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહિમ, ઇસાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. ફક્ત કનીઝી યફુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ તે દેશ જોશે, કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. અને ઇઝરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, ને તેણે 40 વર્ષ સુધી એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીં અહીં અથડાવ્યા. અને જુઓ, હે ભૂંડાઓના સંતાન, તમે તમારા પિતૃઓને ઠેકાણે ઊભા થઈને ઇઝરાયલ પર યહોવાનો કોપ હજી પણ વધારો છો, કેમ કે જો તમે તેની પાછળ ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે, અને તમારાથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે. અને તેઓએ આવીને કહ્યું, અમે અહીં અમારા ટોળાઓને માટે વાડા ને અમારા છોકરાઓને માટે નગરો બાંધીશું, પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયેલી લોકોને તેમની જગ્યાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું. અને અમારા બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળા નગરોમાં રહેશે. અને ઇઝરાયેલી લોકોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘેર પાછા નહીં આવીએ, કેમ કે યર્દનને સામે કાંઠે ને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહીં લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ વચન સમજવા, સમજાવવા અને સ્વીકારવા આપણને કૃપા પૂરી કરીને આ સમય ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. બેવડા પ્રભુ મંદિરના આંગણામાં જ્યારે આપણે ઉપસ્થિત થઈ શક્યા છે, આ ભજન સેવામાં મળી શક્યા છે, બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. અને જેમ ગત દિવસ હું કહેતો આવ્યો છું એ પ્રમાણે કે 2025નું વર્ષ બેવડા વાઇસ મંડળ બહુ જ આશીર્વાદનું વર્ષ પ્રભુએ બનાવ્યું. 2026ના વર્ષમાં પણ પ્રભુ નવા આશીર્વાદો લઈને આવી રહ્યા છે. અને એ આશીર્વાદ 26 જાન્યુઆરીના રોજ પણ મિશન ક્ષેત્રમાં જે આશીર્વાદ મળ્યો કહેરમાં બહુ સુંદર એવું પાકું વ્યવસ્થાઓ પ્રભુએ પૂરું પાડ્યું. અને આવનાર દિવસમાં હજુ પણ પ્રભુ બેવડા મંડળીને કેમ પ્રકારે અનેકવિધ આશીર્વાદો આપવા જઈ રહ્યા છે. ત્યારે વિશેષ પ્રભુના વચનોની આધીનતામાં જીવન જીવીએ, ક્યાંય પણ શૈતાનની કુયુક્તિમાં આપણે
હસાઈ ન જતા પ્રભુના વિશ્વાસમાં, વચનની આધીનતામાં અને કેવળ પ્રભુને માન, મહિમા, ગૌરવ આપતા આપણે વધુ પ્રભુની સેવામાં અને પ્રભુના મહિમા માટે વપરાઈએ. આવડતી પ્રાર્થનામાં આપણે આપણા મસ્તકો નમાવીએ અને આપણી જાતોને વચન સ્વીકારવા તૈયાર કરીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયને તમે આશીર્વાદિત કર્યો છે, કરી રહ્યા છો માટે આભાર માનીએ છીએ. તમે વ્યવસ્થાના દેવ છો અને જે આ સુંદર વ્યવસ્થા તમે પૂરી પાડી છે માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, વચનો તમે અમને આપ્યા છે, વચનો સમજવા જ્યારે અમે જઈ રહ્યા છે, વચનો સમજવા, સમજાવવા, સ્વીકારવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો અને આજના આધ્યાત્મિક આશીર્વાદ અમારા આત્મિક જીવનને વૃદ્ધિ આપવાનું એ કારણ બની રહે અને ખૂબ વધુ અમે તમને મળવા માટે તૈયાર થઈએ તેવું તમે થવા. તમે સર્વ તમારા હાથોમાં સોંપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળવાની કરો. આમેન. કરીને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ પાઠવતા બેવડા લાઈસ મંદિરના રૂમ મંદિરના આંગણામાં આપ સૌનો આવકાર કરું છું. ગણનાનું પુસ્તક બહુ જ અજોડ પુસ્તક છે બાઇબલમાં, અને એનું કારણ એનું નામ ગણના છે. એટલે પ્રશ્ન એ થાય કે કોની ગણના અને કેવી ગણના, અને આપણે આજે ખાસ એ બાબત જાણવાના છીએ. જે 32મો અધ્યાય આપણે વાંચ્યો તે તરફ આપણે જઈશું તે પહેલા તમે જોઈ શકો છો કે શા માટે ગણનાના પુસ્તકને ગણના નામ આપવામાં આવ્યું છે. એનું કારણ છે કે ઇસ્રાયેલી લોકો જે મિસ્રમાંથી નીકળ્યા, મિસ્રની ગુલામગીરીમાંથી નીકળ્યા અને પછી એમની ગણના કરવામાં આવી અને એ ગણના અહીંયા આપવામાં આવી છે. અને તમે 2 વખત એ લોકોની ગણના થઈ અને 2 વખતની ગણના કે આપણે જોવા માંગીએ છીએ. પહેલા અધ્યાયમાં તમે જાઓ, ગણનાનું પુસ્તક પહેલો અધ્યાય, અને ત્યાં તમે 1 થી 3 કલમમાં જોઈએ તો આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગણના પહેલો અધ્યાય 1 થી 3 કલમ. અને ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાત મંડપમાં યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોના કુળો પ્રમાણે તથા તેમના બાપ દાદાના કુળો પ્રમાણે તથા તેમના નામની સંખ્યા પ્રમાણે પ્રત્યેક પુરુષની માથા દીઠ ગણતરી કર. 20 વર્ષના ને તેથી વધારે ઉંમરના ઇઝરાયેલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી તેમના સૈન્યો પ્રમાણે તું તથા હારૂન કરો. પ્રભુએ આજ્ઞા આપી, મિસ્ર દેશમાંથી નીકળ્યા છો તો હવે તમારા કુળો પ્રમાણે તમે દરેક વ્યક્તિની ગણતરી કરો. કોની ગણતરી કરવાની છે? તો 20 વર્ષથી વધારે ઉંમરની જે વ્યક્તિ છે અને લડાઈમાં જવાને માટે જે શક્તિમાન છે એમની ગણતરી કરવામાં આવે. બધાની નહીં, સ્ત્રીઓ અને બાળકોની કે એકદમ વૃદ્ધ છે એ લોકોની નહીં, પણ જે 20 વર્ષથી ઉપરના છે અને લડાઈ કરવા માટે શક્તિમાન છે એ લોકોની ગણના કરવાની વાત છે. અને કુળો પ્રમાણે ત્યાં ગણના કરવામાં આવે છે અને એમની સંખ્યા એ આ પ્રમાણે મળે છે. 46મી કલમ, ગણના પહેલો તે 46મી કલમ. તેઓની ગણતરી 6,03,550 ની થઈ. આ તમે ધ્યાનમાં રાખો. 6,03,550 ની એ ગણતરી થઈ. અને આપણે જોઈએ છે જુદા જુદા બનાવો બને છે અને ત્યાં પ્રથમ જે પ્રભુ ઈચ્છે છે ઇસ્રાયેલી લોકોની ગણના થઈ. એટલે આ ગણના ખરેખર તો જો સીધા શબ્દોમાં કહું તો જે લોકો યુદ્ધ કરવા માટે શક્તિમાન છે એવા લોકોની ગણના. એટલે ખરેખર ઇસ્રાયેલી લોકોની પાસે સૈનિકો કેટલા કે લડાઈમાં જઈ શકે એટલા એ લોકો કેટલા, તો એ આંકડો સીધો મળે છે 6,03,550. અને માટે આ બહુ મોટું સૈન્ય કહેવાય. અને એટલા માટે ત્યાં પ્રભુ જે વ્યવસ્થા પૂરી પાડે છે એ પ્રમાણે કે હવે તમે વચનના દેશમાં પ્રવેશ કરવા માટે હવે તમે તૈયારી કરો. અને ત્યાં આપણે જોઈએ છે કે જાસૂસો મોકલવામાં આવે છે. અને એ તો આપણે જોઈએ છે 13મા અધ્યાયમાં, ગણના પુસ્તક 13મા અધ્યાયમાં જાસૂસો કરવા માટે, જાસૂસી કરવા માટે. પણ ત્યાં પ્રશ્ન થાય છે કેમ કે જે જાસૂસો પાછા આવે છે અને જે રિપોર્ટ રજૂ કરે છે, જે અહેવાલ આપે છે, એમાં 10 વ્યક્તિઓ કહે છે કે આપણે એમને જીતી શકતા નથી, કનાનીઓને જીતી શકતા નથી. પણ 2 વ્યક્તિ
યહોશુઆ અને કાલેબ એ બે વ્યક્તિ એ પોઝિટિવ એટલે હકારાત્મક બાબત રજૂ કરે છે કે પ્રભુ આપણી સાથે છે, આપણે કરી શકીએ છીએ. પણ લોકોમાં બહુ મતભેદ થયા, બહુ મોટી સંખ્યામાં લોકો કચકચ કરવા લાગ્યા અને મૂસા, હારૂનને અને સાથે કાલેબ અને યહોશુઆને પણ એ લોકો પથ્થરે મારવાના માટે ઊભા થયા. અને દેવ એ લોકોની કચકચ સાંભળીને ત્યાં એ લોકોના માટે નિર્ણય લે છે કે જે લોકોની આ ગણતરી થઈ છે, બરાબર, જે લોકોની ગણના થઈ છે કે 6,03,550 આ એ લોકો વચનના દેશમાં પ્રવેશ પામશે નહીં. અને ફક્ત યહોશુઆ અને કાલેબ વચનના દેશમાં પ્રવેશ પામશે. અને પછીની બાબત એવું બને છે કે જે લોકોની ગણના થઈ એમ કે પ્રકારે એ લોકો 40 વર્ષ દરમિયાન અરણ્યમાં મૃત્યુ પામે છે. બીજી વખત ગણના ક્યારે થાય છે એ ઉપર આવીએ અને સમજીએ તો તમે 26મો અધ્યાય ખોલો, ગણના પુસ્તક 26મો અધ્યાય. અને આ એ સમય છે કે જ્યાં 25મા અધ્યાયમાં જે આપણે ગત દિવસમાં જોઈ ગયા, બાલ પેયોર પંથની જે સ્થાપના કરવામાં આવી, બલામની સલાહથી બાલાકે બાબત કરી અને ત્યાં મરકી ચાલુ થઈ. 25મો અધ્યાય 9મી કલમ 24,000 એ મૃત્યુ પામ્યા. અને પછીથી 26મા અધ્યાયમાં વસ્તી ગણતરીની બાબત મૂકવામાં આવે છે. વાંચીએ પણ તમે જો 1-4 કલમ 26મો અધ્યાય, ગણના 26:1-4. અને મરકી બંધ થયા પછી એમ થયું કે યહોવાએ મૂસાને તથા હારૂન યાજકના દીકરા એલાઝારને કહ્યું, ઇઝરાયેલી લોકમાં 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના, એટલે ઇઝરાયેલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાના ઘર પ્રમાણે કાઢો. ટૂંકમાં 4th કલમ કરી દે, 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરનાની ગણતરી કરો, જેમ યહોવાએ મૂસાને તથા ઇઝરાયેલીઓને મિસ્ર દેશમાંથી નીકળ્યા હતા તેઓની આજ્ઞા આપી હતી તેમ. એટલે ફરી વસ્તી ગણતરી થઈ અને દરેકની કુલ પ્રમાણે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 51મી કલમ પર આવીએ, 26મો અધ્યાય અને 51મી કલમ, અને ત્યાંની કુલ સંખ્યા છે 51મી કલમ. ઇઝરાયેલી લોકોમાંના જેઓની ગણતરી થઈ તેઓ એ છે ને તેઓ 6,01,730 હતા. 6,01,730. અને આ લોકો કોણ હતા તો તમે બરાબર ધ્યાનથી સમજો. એ જ અધ્યાય 26મો અધ્યાય અને 63મી કલમ આ પ્રમાણે કહે છે, મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે, તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરોકની પાસે ઇઝરાયેલ લોકોની ગણતરી કરી. પણ મૂસાએ તથા હારૂન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયેલ લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ, એટલે કે પહેલા જે ગણતરી થઈ 6,03,550 વાળા, બરાબર, એ જે પહેલા ગણતરી થઈ હતી, આગળ વાંચો, ગણતરી થઈ હતી તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું, કેમ કે યહોવાએ તેઓના વિશે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફુનેના દીકરા કાલેબ તથા નૂનના દીકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો. ટૂંકમાં ગણનાનું પુસ્તક બહુ અજોડ છે. ગણનાની સાથે સાથે 40 વર્ષનો ઇતિહાસ, અને 40 વર્ષમાં જે ગણના થઈ હતી, એટલે બીજા શબ્દોમાં કહું તો જે આંકડો આપવામાં આવ્યો 6,03,550 લોકો આ સમય દરમિયાન મૃત્યુ પામ્યા. એ તો ખાલી જે લડવૈયા પુરુષો છે એમની ગણતરી. બાકી મિસરમાંથી જે લોકો નીકળ્યા એ તમામ, એટલે કે 20 વર્ષથી ઉપરના એ તમામનો ત્યાં અરણ્યમાં નાશ થયો. અને એ બાબતે બહુ સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ખાલી યહોશુઆ અને કાલેબ જ જીવતા હતા, બાકી જેઓની ગણના થઈ એ બધા જ મૃત્યુ પામ્યા. અને 27મા અધ્યાયમાં મૂસા એકલો હવે છે, કેમ કે હારૂન પણ એ પહેલા મૃત્યુ પામ્યો. મૂસા એકલો બચ્યો છે. 27-12મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, આ બારીમ પર્વત પર ચડ ને જે દેશ મેં ઇઝરાયેલ લોકોને આપ્યો છે તે જો, અને જેમ હારૂન તારો ભાઈ મળી ગયો તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ. કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં પાણીની પાસે, કે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાના પાણી પાસે તેઓની આગળ મને પવિત્ર મનાવે છે, મારી આજ્ઞાને વિરુદ્ધ તમે ટીપલું કર્યું. મૂસાને પણ કહેવામાં આવ્યું કે બધા જ મરી ગયા છે,
હવે તું પણ ત્યાં મળી જા. પણ બહુ આશ્ચર્યની વાત છે કે ત્યાં મૂસાને થોડો સમય આપવામાં આવે છે. કેમ કે પછી તમે જુઓ તો ત્યાં જે મોવાબની સાથે બદલો લેવાની બાબત છે, બરાબર, એ ત્યાં આવે છે. અને એની સાથે સાથે તમે જુઓ કે મિદ્યાનોની સાથે જે મિદ્યાનોનો નાશ થયો એ પણ બાબત આવે છે. પણ મુખ્ય આપણી જે વાત છે કે મૂસા ઈચ્છે છે કે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં જાય ત્યાં સુધી, છેક સુધી મૂસા એ તેઓની સાથે રહે. અને ઘણી બધી એવી બાબતો ત્યાં મૂસા દ્વારા કરવામાં આવે છે. 33મા અધ્યાયમાં આવીએ તો ગણના પુસ્તક 33મો અધ્યાય, અને ત્યાં મુસાફરીની યાદી જ્યાં જ્યાં છાવણી નાખી ત્યાં, એટલે કે મિસ્રમાંથી નીકળ્યા ત્યાંથી લઈને છેક યરીકોની સામે સુધીની એ યાદી ત્યાં આપવામાં આવેલી છે. ત્રીજી કલમ જુઓ, ગણના 33 ત્રીજી કલમ. અને તેઓએ પહેલા માસે 15મે દિવસે રામસેસથી નીકળ્યા, મિસ્રમાંથી નીકળ્યા. ત્યારથી લઈને હવે 38મી કલમ વાંચો તો આ પ્રમાણે કહે છે, 33 કલમ. અને યહોવાની આજ્ઞા પ્રમાણે હારૂન યાજક હોર પર્વત પર ચડ્યો, ને ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી 40મા વર્ષના 5મા માસને પહેલે દિવસે તે ત્યાં મરણ પામ્યો. હારૂન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે 123 વર્ષનો હતો. 40 વર્ષ પૂરા થયા મિસ્રમાંથી નીકળ્યા. 40મા વર્ષના 5મા માસને પહેલે દિવસ 40મું વર્ષ આવે છે, અને હારૂન એ મૃત્યુ પામે છે. જે હું કહેવા માંગુ છું એ કે ગણનામાં ઘણી બધી એવી બાબતો છે. વસ્તી ગણતરીની સાથે સાથે લોકો મૃત્યુ પામ્યા જુદા જુદા કારણોસર. કયા લોકો મૃત્યુ પામ્યા? તો જે લોકોની પહેલી વસ્તીમાં ગણતરી થઈ હતી એ લોકો. બહુ અજાયબની બાબત અને આશ્ચર્ય કરનારી બાબત એ છે કે જે નવી પેઢી અરણ્યમાં તૈયાર થઈ એ લોકોને પ્રભુ દેવે બચાવ્યા, એ લોકોની સંભાળ રાખી. કેમ કે એમના વિશે એવું કહેવામાં આવેલું કે આ અમારા બાળકો લૂંટલૂંટ થશે, આ અમારા બાળકોનું ભવિષ્ય શું, આ અમારા બાળકો અરણ્યમાં શું નાશ પામશે, ખોરાક પાણી વગર મરી જશે, અહીંયા જ એમની લાશો પડી જશે. ઘણી બધી એવી બાબતો કચકચ દ્વારા દેવને ઇસ્રાયેલ લોકોએ આ રીતના જણાવી હતી, ફરિયાદ કરી હતી. અને દેવ એના કારણે એક બહુ જબરજસ્ત એક ચમત્કારની બાબત કરે છે કે જે શક્તિમાન હતા લડવા માટે, જેમની પહેલા ગણના થઈ હતી કે જે લોકો અરણ્યમાં ટકી શકે, બચી શકે એવા હતા, એ લોકો બધા નાશ પામ્યા 40 વર્ષ દરમિયાન. અને 40 વર્ષ દરમિયાન હવે એક નવી પેઢી તૈયાર થઈ છે. જેમ આપણે જોઈ ગયા કે જે પહેલી વસ્તી ગણતરીમાં જે લોકોની ગણતરી બધા નાશ પામ્યા છે, કોઈ બચ્યું નથી. ખાલી યહોશુઆ અને કાલેબ બચ્યા છે. મૂસાને પણ કહી દેવામાં આવ્યું છે કે હવે તું પણ તમારી પર્વત પર ચઢ અને જે દેશ છે જો વચનનો દેશ, અને હવે તું ત્યાં મરી જા. પરંતુ એ 40 વર્ષનો સમય પૂરો થયો. મૂસા પણ સ્વીકારે છે કે હવે મારો સમય પૂરો થયો છે. હવે જે નવી પેઢી તૈયાર થઈ છે એ લોકોએ આગળ વધવાનું છે. અને એ સંદર્ભમાં ગણના પુસ્તક 32મો અધ્યાય, જે આપણો શાસ્ત્ર ભાગ, કે ત્યાં જે નવી પેઢીના રૂબેન પુત્રો અને ગાદના પુત્રો છે એ લોકો મૂસાની આગળ એક બાબતની માંગણી કરે છે કે જે વચનનો દેશ છે, હજી મુખ્ય વચનનો દેશ યર્દનને પેલે વાળી તો હજી બાકી છે જવાનું, પણ એની પૂર્વ બાજુનો જે દેશ જીતી લીધો છે એ દેશ ઘણો ફળદ્રુપ છે, કે ત્યાં પાણીની વ્યવસ્થા છે, જમીન ફળદ્રુપ છે અને સારું એવું ઘાસ છે. જેઓની પાસે ઢોરઢાક છે એ લોકોના માટે આ દેશ કે આ જગ્યા એ બહુ ઉત્તમ સ્થાન છે. એટલા માટે લોકો માંગણી કરે છે કે અમે આ જગ્યાએ રોકાઈએ અને અમે આગળ કનાન દેશમાં આવવા માંગતા નથી. અને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મૂસા એ લોકોને આખી હિસ્ટ્રી જણાવે છે. અને આપણે વાંચ્યું એ પ્રમાણે 10મી કલમથી લઈને બધી બાબતો મૂસા કહે છે કે તમારા પિતૃઓએ પણ આ જ પ્રમાણે આવી બાબતો રજૂ કરી હતી. દેવનો કોપ સળગી ઉઠ્યો અને એ લોકોનો નાશ થયો છે.
અને હવે તમે એમના સંતાન, નવી પેઢી, તમે પણ એવી જીદ કરી રહ્યા છો, ખોટી માંગણી કરી રહ્યા છો. પણ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં સમાધાન થાય છે. અને રૂબેન પુત્રો, ગાદના પુત્ર મૂસાને કહે છે કે અમે એવું નથી કહેતા કે હવે અમે આગળ નહીં આવીએ. હા, અમે આગળ આવીશું. અમારા જે લડવૈયા યોદ્ધાઓ છે એ લોકો આગળ આવશે. અને આગળ એટલે કેટલા આગળ? સૌથી આગળ. બાકીના કુળો કરતા પણ અમે આગળ રહીશું. અમારા ભાઈઓ માટે અમે વતન પ્રાપ્ત કરાવીશું, વચનનો દેશ પ્રાપ્ત કરાવીશું. એ ફરી વાંચી 32મો અધ્યાય, ગણના પુસ્તક 32મો અધ્યાય 17મી કલમ. પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયેલી લોકને તેમની જગ્યાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું. અને એમ કરીને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય છે. જે ખોટી સમજ ત્યાં પેદા થઈ હતી એને દૂર કરવામાં આવે છે. અને મૂસા કહે છે સારી બાબત છે, જો તમે એવું કરો તો ઘણું સારું. અને પછી તમે જોઈ શકો છો પુનઃ નિયમનું પુસ્તક તેનો 3જો અધ્યાય. અને ત્યાં આપણે આવીએ પુનઃ નિયમનું પુસ્તક 3જો અધ્યાય કે હવે યર્દન પાર કરીને સામે જવાનું છે. તો મૂસા એ આ રૂબેન પુત્રો અને ગાદના પુત્રોને એ બાબતનું ભાન કરાવે છે. 3જો અધ્યાય 18મી કલમ. અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે. તમે સર્વ શૂરવીર પુરુષો શસ્ત્ર સજ્જિત થઈને તમારા ભાઈઓને એટલે બાકીના ઇઝરાયલને આગળ પેલે પાર જાઓ. અને પછી 20મી કલમ. જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનની પેલી બાજુ આપવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી, ત્યાર પછી તમે બધા પોતપોતાના વતન કે જે મેં તમને આપ્યા છે તેમાં પાછા આવો. એક આજ્ઞા આપે છે કે ભાઈ હવે તમે જે વચન આપ્યું છે એ પ્રમાણે પરિપૂર્ણ કરો અને આગળ જાઓ. યહોશુઆનું પુસ્તક 4થો અધ્યાય. યહોશુઆનું પુસ્તક 4થો અધ્યાય. અને એ પહેલા તમે જોઈ શકો છો, એ પહેલા આપણે પુનઃ નિયમ 32માં આવીએ. પુનઃ નિયમ 32 અને 48મી કલમ. આ બાબત હજી પૂરી થઈ નથી, બરાબર. પણ હવે મૂસાનો સમય પૂરો થઈ ગયો છે. જેમ દેવે કહ્યું હતું કે તું અબારીમ પર્વત પર ચઢ. અને 32મો અધ્યાય 48મી કલમ. અને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, આ અબારીમ પર્વતમાં નવો પહાડ જે મોઆબ દેશમાં છે, યરીકોની પાસે, તે પર તું ચઢ અને જે કનાન દેશનું ઇઝરાયલને વતન તરીકે આપું છું તે જો. અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મરી જા ને તારા પિતરોની સાથે મળી જા. જેમ તારો ભાઈ હારૂન હોર પર્વત પર મરી ગયો તેમ તું તારા પૂર્વજોની સાથે મળી ગયો અને પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. કેમ કે કાદેશના મરીબાના પાણી પાસે સિનાળામાં તમે ઇઝરાયલીનો દેહ મારો પ્રાપ્ત કર્યો. કેમ કે ઇઝરાયલ લોકોને આગળ થવાનો પવિત્ર માન્યો નહીં. કેમ કે તું તે દેશને આગળથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયલ લોકોને આપું છું તેમાં તું જવા પામશે નહીં. મૂસા નવો પર્વતના પિસગા શિખર ઉપર ચડે છે. 34મો અધ્યાય, પુનઃ નિયમ 34મો અધ્યાય, પહેલી કલમ. ઘણી વખત આ બાબતે પણ ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો એ બાબત હું અહીંયા ક્લિયર કરવા માંગુ છું કે અબારીમ એક પર્વતીય વિસ્તાર છે, એક પર્વતીય માળા કહેવાય. એવી રીતના જેમ તમે આ દિવસોમાં અરાવલી પર્વતમાળા વિશે સાંભળ્યું હશે, બરાબર. એ રીતના અબારીમ એક જાતનો પર્વતીય વિસ્તાર કે પર્વતીય એ આખો એક વિસ્તાર, પર્વતીય માળા કહેવાય. અને એમાં નવો પર્વત, સૌથી ઊંચો પર્વત છે નવો પર્વત. અને નવો પર્વત અને એનું જે શિખર છે એને પિસગા કહેવામાં આવે છે. આજના દિવસમાં એ જગ્યા ત્યાં અસ્તિત્વ ધરાવે છે. અને ઘણા લોકો જે ઇઝરાયલના પ્રવાસે જાય છે એ લોકો આ જગ્યાએ ત્યાં ચડીને વચનનો દેશ પણ જોઈ શકે છે. 34મો અધ્યાય, પુનઃ નિયમ, પહેલી કલમ. મોઆબના નીચાણથી નવો પર્વતનું પિસગા નામનું જે શિખર છે યરીકોની સામે, તે પર મૂસા ચડ્યો અને ત્યાં તે મૃત્યુ પામ્યો. મૂસા પણ મૃત્યુ પામ્યો. 40 વર્ષ દરમિયાન જે લોકો મિસર દેશમાંથી નીકળ્યા હતા અને જે લોકોની પહેલી વસ્તી ગણતરીમાં ગણના થઈ હતી, 6,03,550 લોકો મૃત્યુ પામ્યા. પરંતુ તમે જો એટલા જ લોકો બીજા ગણતરીમાં આવ્યા, 6,01,729. એટલા જ લોકો
ફરીથી 40 વર્ષમાં એક નવી પેઢી પ્રભુ ઇઝરાયલી લોકોને આપે છે આશીર્વાદના રૂપમાં, અને એ લોકોને હવે વચનનો દેશ આપવા માટે પ્રભુ યહોશુઆની આગેવાનીમાં આગળ દોરી જાય છે. અને એ નવી પેઢી, અને એમાં પણ જે બાબત બની, ખાસ જે રૂબેન પુત્રો, ગાદના પુત્રોએ જે રજૂઆત કરી, તમે જુઓ એ લોકોનું કમિટમેન્ટ જુઓ. આપણે આજનો સંદેશમાં એક બાબત જોવા માંગીએ છીએ કે પ્રભુ એના વચન સંબંધી કેટલા વિશ્વાસુ છે, અને જો માણસ તરીકે આપણે પણ પ્રભુના વચન સંબંધી વિશ્વાસુ રહીએ તો પ્રભુ કેટલા જબરજસ્ત આશીર્વાદો આપી શકે છે. તમે યહોશુઆનું પુસ્તક 4 અધ્યાય જુઓ. યહોશુઆ 4 અને 12મી કલમથી બહુ ટૂંકમાં અને મુખ્ય આપણે કલમોથી આ સમજવા માંગીએ છીએ. ઘણી લાંબી બાબત હતી, પણ સમયના અભાવે આપણે બહુ ટૂંકમાં આપણે જોઈ રહ્યા છે. યહોશુઆ 4 અધ્યાય 12મી કલમ. રૂબેન પુત્રો, ગાદના પુત્રોને મનાસાનું અર્ધકુળ મૂસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને ઇઝરાયેલ લોકોની આગળ પેલે પાર ગયા. એ લોકો એમનું પ્રોમિસ નિભાવ્યું. એ રૂબેન પુત્રો, ગાદના પુત્રો, મનાસાનું અર્ધકુળ, કેમ કે એમને પણ પછી એ ભાગ આપવામાં આવ્યો. યુસુફનું દીકરાનું એ કુળ હતું, અને એ લોકો એમના વચન પ્રમાણે જેઓને યર્દનની પૂર્વગામ જે ભાગ મળ્યો છે, એ લોકો શસ્ત્ર સજીને એમના ભાઈઓની આગળ જાય છે. તો વિચાર કરો, આગળ રહેવું એટલે, કેમ કે હવે તો મુખ્ય યુદ્ધની પરિસ્થિતિ છે દરેક જગ્યાએ. આખા યહોશુઆના પુસ્તકમાં પ્રભુ આપણને સમય આપશે અને જોઈશું કે મુખ્ય લડાઈઓ છે, જબરજસ્ત લડાઈઓ છે. અને એવી લડાઈની બાબતોમાં, લડાઈ ક્ષેત્રોમાં આગળ આગેવાની આપવી એટલે સ્વાભાવિક છે કે આ બેલ મુજે માર, કે જે આગળ હોય એ જ તેના મૃત્યુ પામે. પણ એ જવાબદારી આ રૂબેન પુત્રો, ગાદના પુત્રો અને મનાસાના અર્ધકુળના એ આગેવાનો લે છે, એ જુવાનો લે છે, અને શસ્ત્ર સજીને એ ઇઝરાયેલી લોકોની આગળ જાય છે. છેલ્લી બાબતમાં આવીએ. યહોશુઆનો 22મો અધ્યાય. યહોશુઆ 22 અને 1લી કલમથી. હવે અહીંયા જે પરિસ્થિતિ છે, તો ઇઝરાયેલે વચનનો આખો દેશ હવે કબજે કરી લીધો છે, બરાબર. 21મો અધ્યાય 43મી કલમ વાંચીએ તો આ પ્રમાણે કહે છે, યહોશુઆ 21 અને 43. એ રીતે યહોવાએ ઇઝરાયેલને આખો દેશ આપ્યો કે જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા, અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા કરી હતી તે પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી. આખો વચનનો દેશ પ્રાપ્ત કરી લીધો. લડાઈ હવે પરિપૂર્ણ થઈ છે. 22મો અધ્યાય 1લી કલમ. ત્યારે યહોશુઆએ રૂબેનીઓને તથા ગાદીઓને તથા મનાસાના અર્ધકુળને બોલાવ્યા અને તેઓને કહ્યું, યહોવાના સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી તે સર્વ તમે પાળી છે, ને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દ પાળી છે. ઘણા દિવસ એટલે વર્ષોનો સમય, ઘણા દિવસથી આજ સુધી તમે તમારા ભાઈઓને તજી દીધા નથી, પણ તમારા ઈશ્વર યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવી છે. અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. એ માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનને પેલે પાર એટલે પૂર્વગામ આપી તેમાં જાઓ. 6ઠ્ઠી કલમ. એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાના તંબુઓમાં પાછા આવ્યા. કેટલી જબરજસ્ત બાબત કે જ્યારે પ્રભુનું વચન પાળવામાં આવે છે ત્યારે પ્રભુ એ લોકોને આશીર્વાદ આપે છે. અને એમ કહેવાય છે કે જે આ રૂબેન પુત્રો, ગાદના પુત્રો અને મનાસાના અર્ધકુળના લોકો જે આગળ યુદ્ધમાં એ લોકો પોતાની જવાબદારી નિભાવતા હતા, આગેવાની આપતા હતા, એ દુશ્મનોનો એ માર પોતાના ઉપર લેતા હતા, એ દુશ્મનોનો સામનો પ્રથમ કરતા હતા, એમાંનું કોઈ પણ મૃત્યુ પામ્યું. બહુ આશ્ચર્યની વાત. અને આ લોકોના વતી દેવે જય પ્રાપ્ત કરાવ્યો ઇસ્રાયેલને, અને આખો વચનનો દેશ પ્રાપ્ત. અને એ લોકો આખી શાંતિમાં હવે યહોશુઆની આગેવાનીમાં, યહોશુઆ કહે છે કે તમે વચન પૂરેપૂરું નિભાવ્યું છે. તમે જુઓ, એ લોકો સામેથી નથી જતા યહોશુઆ પાસે કે હવે કામ પૂરું ભાઈ, બહુ સમય થઈ ગયો, અમને મારા બેબી છોકરા યાદ આવે, અમને જવા દો. યહોશુઆ બોલાવે છે
એ લોકો આવે છે અને યહોશુઆ કહે છે કે તમે જે વચન તમે આપ્યું હતું તે શબ્દ પાળ્યું છે. મૂસાનું આપેલું વચન અને મારી પણ જે આજ્ઞા હતી શબ્દ પાળી છે. હવે તમે પાછા જાઓ. અને યહોશુઆ તેઓને આશીર્વાદ આપીને વિદાય કરે છે. એ લોકો પાછા એમની જગ્યાએ આવે છે. પહેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું હતી કે એ લોકોએ યર્દનની પૂર્વગમ રહીને પોતાના બાળકો કુટુંબના માટે કોટવાળા નગરો બાંધીને પોતાના જાનવરો માટે વાડાઓ બાંધીને ત્યાં રહેવાની વિનંતી કરી. પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થઈ કે મૂસાને લાગ્યું કે આ લોકો અમારી સાથે વચ્ચેનો દેશ પ્રાપ્ત કરવા યર્દનને પેલે પાડવા માંગતા નથી. પણ એ લોકોએ ત્યાં સમાધાન લાવ્યા કે અમે તો આવીશું અને અમે આગેવાની આપીશું, અમે બધું જ પ્રભુની અજાબ જેવી કૃપામાં કરીશું. એ પરિપૂર્ણ થયું. પાછા આવ્યા ત્યારે પણ ફરી પાછી બીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવે છે. કેવી થાય છે? તો જ્યારે એ લોકો પાછા આવે છે બહુ જ ખુશ થાય છે, કેમ કે એ લોકોએ બહુ જબરજસ્ત કામ કર્યું હતું અને પ્રભુમાં એ લોકોએ જય પ્રાપ્ત કર્યો હતો. અને જ્યારે એ રૂબેન પુત્રો, ગાદના પુત્રો અને મનાસાનું અડધું એ કનાન દેશથી શિલોમાંથી ઇઝરાયલ બધે નીકળે પોતાના વતન. તમે પાછો 9મી કલમ એ જે અધ્યાય આપણો છે 22મો અધ્યાય, યહોશુઆનું પુસ્તક 22મો અધ્યાય 9મી કલમ. અને રૂબેન પુત્રો, ગાદના પુત્રો, મનાસાનું અડધું કનાન દેશમાંથી શિલોમાંથી ઇઝરાયલ બધેથી નીકળીને પોતાના વતનનો ગિલિયાદ પ્રાંત જે મૂસાની મારફતે અપાયો હતો, યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા. પાછા આવે છે, પોતાના વાલાઓને મળે છે, બહુ જ આનંદની લાગણી અનુભવે છે, બહુ જ ઉત્સાહમાં આવી જાય છે. અને ત્યાં એ લોકો પ્રથમ એક બાબત કરે છે કે ભાઈ આજે બહુ આનંદનો દિવસ છે, આશીર્વાદનો દિવસ છે. વર્ષો પછી પ્રભુએ એનું વચન પરિપૂર્ણ કર્યું. હવે આપણે શાંતિથી આપણા ઘરોમાં રહીશું, આપણા કુટુંબ સાથે રહીશું. શું કરીએ? પ્રભુનો આભાર માની. કઈ રીતના આભાર માની? તો કે છે એક વેદી બનાવી. અને ત્યાં એ રૂબેન પુત્રો, ગાદના પુત્રો અને મનાસાના અડધું દ્વારા એક વેદી ઊભી કરવામાં આવે છે. અને એ વેદી ઊભી કરવામાં આવે છે ત્યારે એવું થાય છે કે યર્દનની પશ્ચિમ બાજુ જે કનાનનો દેશ જે ઇસ્રાએલ લોકોએ પ્રાપ્ત કર્યો છે એ લોકોને સમાચાર મળે છે અને એ લોકો આમની સાથે યુદ્ધ કરવા ઉતરી આવે છે. કેમ કે એ લોકોને ફરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે આ લોકોએ કોઈ અન્ય દેવોની ઉપાસના કરવા માટે વેદી બાંધી છે. અને જ્યારે લશ્કર સામસામે આવે છે ફરીથી તમે જો 21મી કલમ એ જ અધ્યાય યહોશુઆ 22 અને 21મી કલમ, ત્યારે રૂબેન પુત્રોએ તથા ગાદના પુત્રોએ મનાસાના અડધું ઇસ્રાએલના હજારોના વડીલોનો ઉત્તર આપ્યો, દેવોના ઈશ્વર યહોવા તે જાણે છે અને ઇસ્રાએલ પણ જાણે છે કે યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેની આજ્ઞા ઉલ્લંઘન કર્યાથી આજે તમે અમારો બચાવ કરશો નહીં. જો અમે યહોવાને અનુસરવાનું ત્યજી દેવા માટે વેદી બાંધી હોય કે જો તે પર દહન આપણે કે ખાદ્ય આપણે કે શાંતિ આપણે યજ્ઞ કરવા માટે બાંધી હોય તો યહોવા પોતે જ અમારી પાસેથી તેનો જવાબ લો. કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે રખેને ભવિષ્યમાં અમારા પુત્રોને કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગે વળગે છે. કેમ કે હે રૂબેન પુત્રો, ગાદના પુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે, તેથી તમને યહોવાની સાથે કંઈ લાગતું વળગતું નથી. એમ કહીને અમારા પુત્રોને યહોવાનો ભય રાખતા અટકાવે માટે અમે કહ્યું કે આપણે પોતાના માટે વેદી બાંધવાની તૈયારી કરીએ. દહન માટે નહીં કે યજ્ઞ માટે નહીં, પણ અમારી ને તમારી વચ્ચે ને આપણી પાછળ આપણા સંતાનોની વચ્ચે સાક્ષીરૂપ થાય. અમારા દહન્યામાંથી કે અમારા યજ્ઞથી કે અમારા સાંત્યથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે, જેથી ભવિષ્યમાં તમારા વંશજોને એવું ન કહે કે તમને યહોવાની સાથે કંઈ લાગતું વળગતું નથી. બહુ સરસ બાબત છે, તમે ઘરે જઈને આપણે વાંચી શકો. આખી બાબતની રજૂઆત 30મી કલમમાં આવીએ તો કે છે રૂબેન પુત્રો, ગાદના પુત્રો, મનાસાના અડધું વચનો કયા તે ફીનાસ યાજકે તેની સાથે પ્રજાના જે આગેવાનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓ સાંભળ્યા. તેઓને બહુ સારું લાગ્યું અને ફરી ત્યાં સમાધાન, ફરી ત્યાં સલાહ શાંતિ થઈ, ફરી એ આશીર્વાદની બાબત થઈ. બહુ જરૂરી છે. કેમ કે એમને એ બાબતનો અનુભવ થયો કે અમારા જે વડીલો, અમારા જે આગેવાનો જે મિસર દેશમાંથી નીકળ્યા હતા એ લોકો એમની હઠીલાઈના કારણે અરણ્યમાં નાશ પામ્યા.
પણ જેમના વિશે કહેવામાં આવ્યું કે તમે અરણ્યમાં નાશ પામશો, તમે લૂંટફૂટ થઈ જશો, તમે કોઈ કાળે બચી શકશો નહીં. એ લોકો આગ્યા સર્પથી બચ્યા, એ લોકો ભૂખમરાથી બચ્યા, એ લોકો પાણીની તંગીથી બચ્યા, એ લોકો મરકીથી બચી ગયા. બહુ આશ્ચર્ય રીતના એ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા. વચનનો દેશ પ્રાપ્ત કર્યો, વચનનો દેશ પ્રાપ્ત કરાવ્યો, એમાં પણ આગેવાની આપી, યુદ્ધો લડ્યા, એમ છતાં પણ બચી ગયા. હું એટલું જ કહેવા માંગુ છું કે જેને પ્રભુ બચાવવા માંગતો હોય એનો નાશ કોઈ કરી શકતો નથી. એના માટે તો કહેવત પણ છે, તમે બધા જાણો છો. અને આ વચનો એટલું ચોક્કસ છે કે જો પ્રભુ તમારા માટે લડે, જો પ્રભુ તમારા પક્ષમાં હોય, જો પ્રભુ તમને બચાવવા માંગતો હોય, જો પ્રભુ તમને આશીર્વાદ આપીને ઈચ્છે છે કે નહીં તમે સફળતા વધો, વૃદ્ધિ પામો, તો એ થશે થશે ને થશે. ગમે તેટલી અડચણો આવે, ગમે એટલા એવા બનાવો આવે, ગણનાના પુસ્તકમાં ઘણા બધા એવા બનાવો છે, મરકીનો, યુદ્ધનો અને દેવની શિક્ષાનો અને જાત જાતના કુદરતી આપદાઓ કે જ્યાં જે લોકો મિશનમાંથી નીકળ્યા તે બધા લોકો મૃત્યુ પામ્યા. 6,03,550 લોકો એ 40 સમુદ્રમાં મૃત્યુ પામ્યા. અને જેમના માટે કોઈ આશા નહોતી એ લોકો જીવ્યા, પ્રભુ એમને બચાવ્યા, પ્રભુ એમનો ઉપયોગ કર્યો અને યુદ્ધમાં પણ જય પામ્યા અને એ લોકો વચનનો દેશ પ્રાપ્ત કરીને સલાહ શાંતિમાં રહ્યા. અને એ લોકો હવે એવો નિર્ણય કરે છે કે એક પ્રતીક રૂપે, એક ચિહ્ન રૂપે એક બાબત કરવામાં આવે, એ વેદી ઊભી કરે છે, પણ દહનયાર્પણ માટે નહીં, એક નિશાની રૂપે કે આ વેદી જોઈને અમને યર્દનને પેલે પાર આવવાનો વિઝા મળે. કે ભવિષ્યમાં તમારા સંતાનો અને અમારા સંતાનો વચ્ચે એવું થાય કે યર્દન નદી એ સરહદ બની જાય અને કાલ ઉઠીને તમે એમ કહો કે ભાઈ તમે આ બાજુ આવી શકતા નથી, અમને જ એ અધિકાર છે, અમારી પાસે જ એ હક છે. તો કે આ વેદી જોઈને તમે કે તમારા હવે પછી નવા થનાર પેઢીના આગેવાનો કે નવી પેઢીના માણસો એ યાદ રાખે કે આ ઇઝરાયલી લોકો છે, એ આપણા જ માણસો છે, આપણા ભાઈઓ છે, કે જેમના હસ્તે પ્રભુએ આપણને જય અપાવ્યો, જેમના હસ્તે પ્રભુએ જ્ઞાન દેશનો વારસો આપણને આપ્યો છે. નવા કરારમાંથી 2 વચન જોઈને આપણે પૂર્ણ કરીશું. પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય અને 3જી કલમ આપણે બધા વચન જાણીએ છીએ. બહુ આશીર્વાદની બાબત પ્રભુ ત્યાં ઉલ્લેખ કરે છે અને બહુ સ્પષ્ટ પ્રભુનું વચન ત્યાં કહે છે અને આપણા દરેકના માટે આશીર્વાદ સમાન છે. ગણનાના પુસ્તકમાંથી જે બાબતો આપણે જાણીને શીખ્યા કે પ્રભુ જેને બચાવવા માંગે છે તો ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ એનો નાશ એ થતો નથી, પ્રભુ એનો બચાવ કરી રહે છે. અને એ જ પ્રમાણે પ્રભુ જેને આશીર્વાદ આપવા માંગે છે તે આશીર્વાદ પણ કોઈ કાળે રોકાતો નથી. એ આશીર્વાદ પ્રભુ પ્રેમ, શાંતિ અને આશીર્વાદ ભરેલો વૃદ્ધિનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનમાં આપે છે. એ જ પ્રમાણે પ્રકટીકરણ 1:3 પણ કહે છે આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે, પ્રભુનું આગમન નજીક છે. અને માટે વાળો જે વચનો આપણને મળ્યા છે, વચનોની આધીનતામાં જો આપણે જીવન જીવીએ છીએ તો એ જ આશીર્વાદ જે ઇઝરાયલ લોકોને મળ્યો, બચાવનો, રક્ષણનો અને વચનના દેશનો આશીર્વાદ, સફળતા અને વૃદ્ધિનો આશીર્વાદ, પ્રેમ અને શાંતિનો આશીર્વાદ, પોતાના કુટુંબ સાથે સંગત માણવાનો આશીર્વાદ, દેવની સાથે સંગત માણવાનો આશીર્વાદ, એ બધો આશીર્વાદ પ્રભુ તમને મને પણ આપવા માંગે છે. ચોક્કસ આપણી મધ્ય પણ, મંડળીની મધ્ય પણ શૈતાન ઉપયોગ કરે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં પણ ઊભી કરે છે, મતભેદો ઊભા કરે છે, શૈતાન ભમાવે છે. પણ જ્યારે આજે આપણે પ્રભુના આંગણામાં આવ્યા છે અને પ્રભુના વચનનો અનુભવ જો આપણને થયો છે તો એ નિર્ણય કરવો બહુ જરૂરી છે કે આપણે કોઈ એવી ખોટી શૈતાનની કુયુક્તમાં આવી ન જતા, કેવળ પ્રભુના વચનોની ગંભીરતા, પ્રભુના વચનોનું ભય રાખીને તેની આધીનતામાં જીવન જીવી બસ. આ ભવિષ્ય વચનો જે વાંચે છે, સાંભળે છે, પાળે છે, તેને પ્રભુ આશીર્વાદ આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શું કહે છે? માર્કની સુવાર્તા 5મો અધ્યાય નથી જોઈએ. માર્કની સુવાર્તા 5મો અધ્યાય ગીરી પ્રવચનમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે વચનો સંબંધી કહે છે. 5મો અધ્યાય 17મી કલમ. નિયમ શાસ્ત્ર અથવા પ્રબોધકોની
બધી વાતોનો નાશ કરવાનો હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ આ આપેલા વચનો પરિપૂર્ણ કરવા માટે આવ્યો છે. કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી બધા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંની એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. એનો આશીર્વાદ કેવો મળશે? 19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંથી એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાડશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. આ પ્રભુના વચનો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો છે. જો આ પવિત્ર શાસ્ત્ર અને બાઇબલના વચનોની આધીનતામાં આપણે જીવન જીવીએ છીએ, એ વચનો પાડીએ છીએ તો બહુ મોટો આશીર્વાદ છે. પૃથ્વી પર તો આપણે સફળના આશીર્વાદિત થઈએ છીએ, પણ એની સાથે સાથે સ્વર્ગીય આશીર્વાદોની પણ ખાતરી છે કે આકાશના રાજ્યમાં એને બહુ મોટો આશીર્વાદ, બહુ મોટો બદલો મળશે. બહુ જરૂરનું છે કે આ વચનો આપણે નવી પેઢીને પણ આપીએ. જેમ ઇસ્રાયેલ લોકોના માટે થયું, મૂસાએ જે સમય માંગ્યો ને એના માટે જ માંગ્યો કે પ્રભુ તમે મને કહો છો કે અમારી પર્વત પર ચડ અને મરી જા, પણ મારે આ નવી પેઢીને કંઈક શિક્ષણ આપવું છે, કંઈક સારી બાબતો કહેવી છે. પછી તમે કહો છો એ પ્રમાણે હું તૈયાર છું. એને ના પાડી, પણ સમય માંગ્યો, પ્રભુ એને આપ્યો પણ એ પ્રમાણે સમય. શું કર્યું મૂસાએ ખબર? પુનર્નિયમનું પુસ્તક લખ્યું. અને પુનર્નિયમનું પુસ્તક લખીને નવી પેઢીના મિસરમાંથી નીકળીને એ પુનર્નિયમના જે સમયનો જે ભાગ છે એટલે કે યર્દનની પૂર્વ બાજુએ યરીકોની સામે આવીને એ લોકો હવે ત્યાં સ્થાયી થયા છે. ત્યાં સુધીની આખી ઘટનાઓ એ લખીને અને પુનર્નિયમમાં એ જાહેર કરીને, પુનર્નિયમ એ સમજાવીને, એક કાનો માત્રનું શિક્ષણ આપીને એ નવી પેઢીને પૂરેપૂરું એડવાન્સ પ્રભુના વચનોમાં તૈયાર કરીને એ હવે કહે છે કે પ્રભુ હવે હું તૈયાર છું. પુનર્નિયમનું પુસ્તક એમ નથી આપ્યું. જો મૂસા એ નવી પેઢીના માટે કે જે અરણ્યમાં જે લોકો તૈયાર થયા છે, અરણ્યમાં જેમના માટે કહેવામાં લોકો મરી જશે, આ લોકો આ કોઈ એવી એમ કહેવાય કે શક્યતા નથી કે બચી જાય. કોઈ પ્રકારે બચી શકે એવી પરિસ્થિતિ છે કે મરી જવાના, બધા ખતમ થઈ જવાના. એ લોકો બચી ગયા, આપદાઓથી બચી ગયા, વિપત્તિઓથી બચી ગયા, મરકીથી બચી ગયા, યુદ્ધોથી બચી ગયા. એ લોકો વચનના દેશમાં હવે જઈ રહ્યા છે. એ લોકોને મૂસા પુનર્નિયમ આપીને કહે છે કે આ તમે જાણો. અને એ જ પ્રમાણે કહે છે કે જો આ વચનો, પુનર્નિયમમાં ઘણા એવા વચનો છે કે આ વચનો જો તમે સાંભળો છો, પાળો છો, આ જે જીવનની યોજનાની બાબત રૂપે તમારી આગળ મૂકી છે, તમે લોકો જીવનનો સ્વીકાર કરો, આશીર્વાદનો સ્વીકાર કરો, ભલાનો સ્વીકાર કરો. હા, એ બાજુ જોખમ પણ છે. જો વચનો નહીં પાડો તો શું, એની પણ ચેતવણી આપે છે. કશું જ ગુપ્ત રહેતું નથી. જો તમે વચનની આધીનતામાં નહીં આવો તો વચનો દેશ પ્રાપ્ત કરીને શું થશે, બધી બાબતો એ મૂસા કહે છે કશું જ બાકી રાખતો નથી. પોઝિટિવ, નેગેટિવ બંને બાબત. અને પછી એ પોતાની જીવનની દોડ પૂર્ણ કરે છે. પણ આ વચનોથી આપણને શું ઉત્તેજન મળે છે? શું આપણે ખરેખર એ પ્રમાણે વચનોની આધીનતામાં જીવન જીવીએ છીએ? જો વચનની આધીનતામાં જીવન નહીં હોય તો બહુ સ્પષ્ટપણે કહું છું, જેમ જે લોકોની પહેલી ગણના થઈ 6,03,550 લોકો 40 વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા, લખીને રાખજો આ પૃથ્વી પર આપણે પણ મરવાનું છે. પણ જો બીજી ગણના થઈ કે જે લોકો અરણ્યમાં તૈયાર થયા અને બીજી ગણનાના લોકોને પ્રભુ આશીર્વાદ આપ્યો વચનના દેશમાં જવાનો, એમ જો આપણે વચનની આધીનતામાં જીવન જીવીશું અને પહેલા પુનરુત્થાનમાં જો આપણને ભાગ મળશે, જે મૃત્યુ પામશે એ લોકો ઉઠશે, અને જે લોકો વિશ્વાસ કરે છે વાદળામાં તણાઈ જશે, પ્રભુનું આગમન નજીક છે, તો એ ખાતરીમાં બહુ જરૂરી છે કે તમે જીવન જીવો. એની સાથે નવી પેઢીના માટે પણ તમે બોજ ધરાવો, એ માટે ખાસ મારે કહેવું છે. આવતા રવિવારથી સન્ડે સ્કૂલ શરૂ થશે. આશા રાખીએ છીએ કે તમે એમાં તો ચોક્કસ પોઝિટિવ થશો. સન્ડે સ્કૂલમાં બાળકોને મોકલી
પરંતુ વાલાઓ, પ્રભુએ તમને બાળકરૂપી ધન આપ્યું છે. એ યહોવાએ આપેલું ધન તમે કઈ રીતના આ જગતમાં તેને તૈયાર કરો છો, એ ધન દ્વારા દેવનો મહિમા થાય એ પ્રમાણે જો તમે એ લોકોને તૈયાર કરો છો, વારસો આપો છો, તો ખચિત આશીર્વાદ થશે. અને પ્રભુનું વચન કહે છે કે આ શાસ્ત્રમાંથી કાનો માત્ર ખાલી શબ્દ નહીં કે વાક્ય નહીં, મને ખરેખર આ વચન જ્યારે હું સમજુ છું, વાંચું છું, તેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબત સંબંધી ચેતવણી આપે છે અને એ જ્યારે વિચારું છું ત્યારે ખરેખર મારા શરીરમાં હું પોતે ધ્રુજારી અનુભવું છું. એ માથની સુવર્ણ 5મો અધ્યાય 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી બધા પૂરા થયા વગર, એટલે કે નિયમ શાસ્ત્રમાંની એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. આ વચન એટલું સામર્થ્યવાન છે. વચન આપનાર આ વચન આપે છે કે આ પરિપૂર્ણ થશે ને થયા વગર રહેશે નહીં. તો આપણે વચનની આધીનતામાં કેટલું વિશેષ સાંભળવાની છે, કેટલું વિશેષ એ જીવનમાં લાગુ કરવાની જરૂર છે, કેટલું વિશેષ એને સ્થાન આપવાની જરૂર છે. જો પ્રભુના વચનને સ્થાન હશે, પ્રભુના વચનનું ભય હશે, પ્રભુના વચનની આધીનતા હશે, તો વાલાઓ, પૃથ્વી પરની દરેક બાબતોમાં તમે કે આવનાર નવી પેઢી એ સફળતા પ્રાપ્ત કરશે, તૈયાર થશે. એથી વિશેષ વચનના દેશમાં એટલે કે સ્વર્ગીય રાજ્યમાં પણ પ્રભુ તમને પ્રવેશ આપશે. એ બહુ જ આશીર્વાદની બાબત છે. અને એટલા માટે આ જગત અને તેમાંનું સર્વસ્વ જે નાશ પામવાનું છે, જે શેતાન આપણને ભમાવવાનો એનો ઉપયોગ કરે છે, આયુષ્ય બહુ મર્યાદિત છે અને આપણે મર્યાદિત આયુષ્યમાં પ્રભુના વચનોને સમજીને, સ્વીકારીને એને આધીન થવાનું છે. અને પ્રભુ જે આપણને આશીર્વાદ આપવા માંગે છે એ સ્વીકારવા માટે આપણે લાયક બનવાનું છે. નહીં કેવળ આપણે, પણ આપણે એ છે કે આપણા બાળકો પણ પ્રભુમાં પસંદગી પામે, નવી પેઢી પણ મંડળીને આગળ એ પ્રભુના મહિમા માટે એ વધુ વૃદ્ધિ પમાડે અને મંડળી પ્રભુમાં આશીર્વાદિત બને. ચોક્કસ એ માટે પ્રાર્થનામાં રહીએ. અને ફરીથી કહું છું, કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન આવે, શેતાનના ભમાવમાં ન આવે, કુયુક્તિઓમાં ન આવે, પણ બહુ પોઝિટિવ વિચાર રાખીને, હકારાત્મક વલણ રાખીને દરેક પરિસ્થિતિમાં પ્રભુને મહિમા મળે, પ્રભુના વચનોની આધીનતામાં મંડળીના કુટુંબ આશીર્વાદિત પામે, એ પ્રમાણે આપણે આગળ વધીએ. અને પ્રભુ આપણી સાથે છે. પ્રભુ કહે છે કે હું તમને કદી મૂકી દઈશ કે ત્યજી દઈશ નહીં, જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રભુ આ વચનો સમજવા, સ્વીકારવા, વચનોને આધીન થવા પ્રભુ કૃપા આપે.